આપણી સાથે આજે જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટીઝના હેડ જીનેશ ગોપાની. જીનેશજી, વેરી ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે તમારું સીએનબીસી વિચારમાં. અને જે અત્યારે બધાનો જ ક્વેશ્ચન છે કે જે ગઈકાલે આપણે એક મોટો ફોલ જોયો અને આજે ઓફકોર્સ માર્કેટ રિકવરી મોડમાં છે, ટ્રાય કરી રહ્યા છે. જો કે મિડ કેપનું જે આપણે જે ઇન્ડાઇસ છે એ ખાસું હોલ્ડઅપ કરી રહ્યું છે. શું લાગે છે હવે આગળ જતાં તમને માર્કેટ ટ્રેન્ડ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ એક કરેક્શન ફેઝ છે એ ટુવર્ડ્સ એન્ડ આપણે જોઈ રહ્યા છો કે હજી પણ કંઈ બાકી છે? નિફ્ટી બેંક કઈ રીતના તમે મૂવમેન્ટ જોઈ રહ્યા છો હવે આગળ જતાં? ગુડ આફ્ટરનૂન. લાસ્ટ 12 મંથ્સ તમે જોયું હશે માર્કેટનું મોમેન્ટમ એકદમ સ્ટ્રોંગ છે અને દેટ ઇઝ થેન્ક્સ ટુ ઇકોનોમી પણ બાઉન્સ બેક બહુ સારી રીતે થઈ ગઈ. કોવિડ 1.0ના પછી અને કોવિડ 2.0ના પછી પણ તમે જોયું હશે જે રીતે ફેસ્ટિવ સિઝન ગયા છે. આઈ થિંક ઇકોનોમિક બાઉન્સ બેકના લીધે આઈ થિંક માર્કેટમાં ઘણું મોમેન્ટમ આવી ગયું હતું. લિક્વિડિટી પણ બહુ સ્ટ્રોંગ છે. તમે જોયું હશે આઈપીઓઝમાં જે રીતે બધું રોકાણ થઈ રહ્યું છે. સો ક્લિયરલી એ મોમેન્ટમ આટલું સ્ટ્રોંગ હતું જે લાસ્ટ 12 મંથ્સનું. આઈ થિંક એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ થોડું કન્સોલિડેશન ફેઝમાં જતું રહે તો ઇટ ઇઝ અ ગુડ સાઇન આઈ વુડ સે. 1 થી 2 ક્વાર્ટરના નંબર રોલ ફોરવર્ડ થઈ જાય, આપણને ત્યાં સુધી ખબર પડશે કે ઇકોનોમી કેવી રીતે ચાલી રહી છે ઇવન ફોર નેક્સ્ટ યર, અને હાઉ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઇક વિલ કમ, હાઉ ઓઇલ વિલ બિહેવ. આઈ થિંક આ બધું બહુ ક્રિટિકલ છે આ જંક્ચર ઉપર, જ્યાં વેલ્યુએશન છે, જ્યાં એક્સપેક્ટેશન્સ હાઈ છે ફ્રોમ ધ ઇકોનોમિક ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આઈ થિંક અમને એવું લાગે છે કે મે બી 5-7% કરેક્શન કે વોલેટિલિટી અહીંયા ત્યાં રહી શકે, પણ કન્સોલિડેશન ઇઝ અ ગુડ વે ફોર ધીસ માર્કેટ. કન્સોલિડેશન ઇઝ અ ગુડ વે સો દેટ એક સારું બેઝ બનાવીને વી કેન સી અધર રાઇઝીસ. પણ હવે તમને શું લાગે છે જીનેશ, આપણે જે જોઈ રહ્યા છીએ જે સતત એફઆઈઆઈઝનો ફંડ્સનો આઉટફ્લો આપણે સતત જોઈ રહ્યા છીએ, ગઈકાલે પણ એક મેસિવ આપણે આઉટફ્લો જોયો. શું હવે તમને લાગે છે કે બીજા કોઈ માર્કેટમાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે? શું ચાઇના તરફ પાછા વળી રહ્યા છે? કારણ કે આપણા માર્કેટ્સના તમને આપણે બધા કહી રહ્યા કે વેલ્યુએશન ઘણા હાઈ છે, ત્યાં એટલો બધો બિઝનેસ નથી, પણ વેલ્યુએશન્સ થોડા ચીપર છે ને આગળ જતાં એક્સપર્ટ્સનું માનવું છે કે ચાઇના વિલ બાઉન્સ બેક. તો શું લાગે છે કે ત્યાં હવે કે બીજા કોઈ કન્ટ્રીઝમાં હવે ફંડ્સ એફઆઈઆઈસ ડાયવર્ટ કરી રહ્યા છે ને આપણને હવે આગળ જતાં કોઈ ચિંતા કરવાની જરૂર છે? અમને જે સમજમાં મળે છે ઘણું ખાસું આ પેસિવ સેલિંગ જે થઈ રહ્યું છે, એટલે તમે જોશો નિફ્ટીમાં થોડું પ્રેશર વધારે છે એઝ કમ્પેર ટુ સ્ટોક સ્પેસિફિક ઇન મિડ કેપ એન્ડ સ્મોલ કેપ. પેસિવ ફંડનું સેલિંગ દેખાઈ રહ્યું છે અને દેટ ઇઝ given કારણ કે you are coming to the end of this calendar year, US is looking good, થોડું વેલ્યુએશનના કમ્પેરિઝનથી ઇન્ડિયા હેઝ આઉટપરફોર્મ વેરી વેલ ફોર લાસ્ટ 12 મંથ, અને વેલ્યુએશનના કમ્પેરિઝનથી ચાઇના ઇઝ લુકિંગ બેટર. So maybe some money might be shifting there, some money might be going back to US. So that is how a situation is. Clearly તમે જોશો જ્યારે ઓઇલ ઉપર ચાલવા માંડે, ઇન્ફ્લેશનનું થોડું સ્કેર આવવા માંડે, હાયર ઇન્ટરેસ્ટ રેટનું સ્કેર આવવા માંડે, તમે જોયું હશે એમર્જિંગ માર્કેટમાં થોડું સેલ ઓફ દેખાઈ જાય, કારણ કે વી આર ડિપેન્ડન્ટ ઓન ઓઇલ, વી આર our currency is bit vulnerable to how inflation and interest rates will behave. તો આ બધું થોડું લેવામાં થોડું પ્રોફિટ બુકિંગ તમે કહી શકો, થોડું સેલ ઓફ કહી શકો, અને થોડું તમે શિફ્ટ ફ્રોમ ઇન્ડિયા ટુ ચાઇના કહી શકો. દેટ ઇઝ હાઉ વી આર સીઇંગ. સો રાઇટ નાઉ તમે માર્કેટને કઈ રીતે રીડ કરી રહ્યા છો? ઓવરસોલ્ડ માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો? તમને આજે ઓફકોર્સ આજે આપણે જોઈએ કે થોડી ખરીદી પાછી ફરી છે, પણ આ ટ્રેન્ડ તમને લાગે છે કે હવે એક નેક્સ્ટ મૂવ માટે ની શરૂઆત ક્યારથી થશે? તમે શું રીડ કરી રહ્યા છો? કઈ રીતે તમારું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો કે આગળ વધી રહ્યા છો? અલ્ટિમેટલી તમે જોશો માર્કેટ ઇઝ સ્લેવ્સ ટુ અર્નિંગ્સ. તમે સપ્ટેમ્બર ક્વાર્ટર જોશો, ઇટ હેઝ ગોન આઈ વુડ સે મિક્સ. દેર આર સમ સેક્ટર્સ જ્યાં થોડું રો મટીરિયલ પ્રેશર ખાસા કરતી કેમિકલ સેક્ટરમાં તમે રો મટીરિયલ પ્રેશરનું જોયું હશે,
but there are certain sectors like financial, their numbers are better than the expectation. Going forward, people will wait for December quarter. Festive season has gone well. We are coming to the end of this calendar year. એટલે કેવી રીતે Christmas behave કરશે, consumer consumption pattern કેવી ચાલશે. I think that is how we'll decide earnings growth momentum કેવી રીતે રહેશે. Whether if it continues to remain strong, then I think next move તમને આ numbers પછી જ મારા હિસાબથી જોવા મળશે, કારણ કે people will look at 1 or 2 quarter numbers to understand કે આપણે જે FY23 કે FY24 ને વેલ્યુએશન દઈ રહ્યા છે, is it legitimate કે પછી it is just liquidity which is driving this stock prices. I think as I said, fundamentally it is better market goes into consolidation. એબ્સોલ્યુટલી. તો ડિસેમ્બર ક્વાર્ટર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની શકે છે આપણે ગોજ કરવાનું કે લિક્વિડિટી ડ્રિવન માર્કેટ છે કે સાચે જ ફંડામેન્ટલી આપણે વી આર ડુઈંગ ગુડ. પણ દિનેશ, આ જોતાં તમને હવે કયા સેક્ટર્સ પર તમે હવે વધારે બુલિશ છો? કયા સેક્ટર્સ પર ધ્યાન રાખવું જોઈએ કે આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ? કયા સેક્ટર તમને લાગે છે કે અંડર વેલ્યુડ છે અને કયા ઓવરવેલ્યુડ તમને લાગી રહ્યા છે? એ સેક્ટર્સ કરતાં પણ અમને સ્ટોક સ્પેસિફિક વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે, કારણ કે each and every sector is offering you opportunity. તમે ક્લિયરલી જોશો, there has been as economy has bounced back, clearly તમે જોયું હશે, there are 1 or 2, 3 companies in the sector have gained market share, pricing power છે, અને they are still able to report good numbers. Whereas the Me Too business models, the Me Too companies, they have not been able to report that great numbers in September quarter. Amara hisabthi, I think stock specific વધારે better છે. Each and every sector is offering you good opportunity. તમે જોશો ઇકોનોમીમાં તમને રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને કેમિકલ સેક્ટર, FMCG સેક્ટર, ફાઇનાન્શિયલ સેક્ટર, ટેકનોલોજી, બધામાં મોમેન્ટમ છે, બધામાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ છે, અને જે પણ કંપનીઝ આને capture કરી શકશે, I think you will get good returns from that stock. So I think it is better to diversify by sectors but concentration by companies.